સુરત કતારગામ વસ્તા દેવડી રોડ ઉપર મહંત ડાયમંડ અને રસેપ જ્વેલર્સના નામે એલએલપી પેઢી ખોલી 21 હીરા વેપારીઓ પાસેથી 8.20 કરોડની હીરા મંગાવી નાણાં ચૂકવ્યા વિના જ પેઢી બંધ કરી ભાગેલા રોનક ઢોડિયાને પોલીસે દબોચી લીધો હતો. રોનક રાજેશ ઢોડિયા અને જીતેન્દ્ર ધનજી કાસોદરિયા સાથે ભાગીદારીમાં વસ્તા દેવડી રોડ પર ગંગેશ્વર કમ્પાઉન્ડમાં મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના નામે એલપી પેઢી ધરાવતા હોવાનું જણાવી એલબી લાઇટ બાઉન્ડ હીરા ખરીદવાનું શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2025થી સમયગાળામાં જ તેમની પેઢી તથા બીજા 20 વેપારીઓ પાસેથી 8.20 કરોડથી વધુના હીરા લઈ પેઢી બંધ કરી ભાગી છૂટ્યા હતા. પોલીસ કમિશનરે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપતા પોલીસ જીતેન્દ્ર અને કૌશિક સહિત 6 વ્યક્તિઓને સમયાંતરે ઝડપી લીધા ફરાર થયા હતા. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બુધવારે તેને પણ ઝડપી લેવાયો હતો.